ત્રિનેત્ર સાથે હું છું કશિશ। ત્રિનેત્રની શરૂઆત કરીએ તો લાખ વાર સવાલ ઉઠાવો, લાખ વાર કોશિશ કરો, પરંતુ આ ગુજરાતમાં કાયદો ગરીબોનો અવાજ ડામવા માટે છે। લુખ્ખાઓ અને નબીરાઓ માટે તો રક્ષકની ભૂમિકા ભજવે છે કાયદો અને પોલીસ। કહેવું ન જોઈએ આવું, પણ કહેવું પડે છે, કારણ કે સુરતમાં વધુ એકવાર પૈસાદારના નબીરાઓની રેસમાં નિર્દોષ લોકો ભોગ બન્યા છે। કોણ છે આ પૈસાદાર નબીરા અને કેવી છે તેમની જીવલેણ રફતાર, જોઈ લો। પહેલા દારૂના નશામાં 150 થી વધુની સ્પીડે ગાડી હંકાવી, સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને પછી કાર મૂકીને ભાગતો દેખાયો। આ ઘટના છે નવા વર્ષની રાત્રે સુરતના વેસુ વીઆઈપી રોડની, જેને રેસિંગ ટ્રેક સમજીને નબીરાઓએ BMW અને મહિન્દ્રા B6 વચ્ચે રેસ લગાવી। આ દરમિયાન મહિન્દ્રા B6 ના ચાલક મંથન પટેલે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા નિર્દોષ પરિવારને અડફેટે લીધો, જેમાં મહિલા ચાલકને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે તેના પતિ અને 2.5 મહિનાના માસૂમ બાળકનો આ બાદ બચાવ થયો। पीछे से गाड़ी आई और उसने ठोक दिया। फिर पब्लिक और फायर सेफ्टी वालों ने हम लोगों को बाहर निकाला, तब पता चला कि ऐसे ऐसे एक्सीडेंट हुआ है। आप जब जा रहे थे तो कितनी जोर से टक्कर लगी होगी? जिस तरह से टक्कर लगी तो कैसा लगा? कितनी स्पीड में होगी शायद कार? स्पीड का मेरे को आइडिया नहीं है, बट हाँ स्पीड बहुत ज्यादा थी, पूरी गाड़ी स्किड हो गई थी। રેસિંગ કરી રહેલા નબીરાઓની ટક્કર એટલી ભયાનક હતી કે 3 વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા અને લક્ઝરી કારોનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। દ્રશ્યો જોતા જ નબીરાઓની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે। નબીરા મંથનને પોલીસે ઝડપી પાડ્યો છે। નબીરા સાથે વીટીવી ન્યૂઝે વાત કરી તો સાંભળો તેણે શું કહ્યું હતું। કાંઈ નહીં, અમે જાતા હતા અને ખબર નહીં ઓવર પાવર એકાદી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું, એટલે એમાં મારી ગાડીમાં આવીને ઠોકાઈ ગઈ। મારી ગાડી સૌથી પાછળ હતી, મારી ગાડી મારી B6। નહીં, એક સ્લીપ ખાઈને ઓલી થઈ ગઈ એટલે મારી ગાડીમાં એક બી એરબેગ નથી ખુલતી। ઈ સ્લીપ મારીને કહું તો છું। 100 ઓછી ભૂલ થઈ ગઈ મારાથી। સાંભળ્યું ને, નબીરાએ ખુદ અહીં સ્વીકાર્યું કે તેની કાર 100ની સ્પીડમાં હતી, જો કે હકીકતમાં તો કાર 150ની આસપાસ સ્પીડમાં હોવાનું અનુમાન છે। આરોપી મંથનની કારમાંથી દારૂની એક બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યો છે, જ્યારે BMW ચાલક ઝલક આહિર ફરાર છે, જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। 6C ઇલેક્ટ્રિક ગાડી હતી, એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે। અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે। સવાલ અહીં એ થાય છે કે ક્યાં સુધી પૈસાદાર મા બાપના નબીરા લોકોના જીવ સાથે રમત રમશે? જાહેર રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજીને લોકોની જિંદગી સાથે ખેલ ક્યાં સુધી ચાલશે? શું આમ જનતાના જીવની નબીરાઓ માટે કોઈ કિંમત નથી? શું મા બાપ પૈસાદાર હોવાથી નબીરાઓને કોઈનો ડર નથી? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ રાજ્યમાં રક્ષિત ચોરસિયા જેવા નબીરા નશામાં કોઈનો જીવ લઈ લે તો પણ જામીન પર બહાર આવી જાય છે અને ખુલ્લેઆમ ફરે છે। તેવામાં મંથન અને ઝલક જેવા નબીરાઓ પર કડક કાર્યવાહી થશે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।